નમસ્કાર, હું મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે। કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી અને જે લોકો ભગવાનમાં માનતા હોય એટલે કે ભગવાનમાં આસ્થા રાખતા હોય તે લોકો તો પથ્થરમાં પણ ભગવાનને શોધી લેતા હોય છે અને તેની પૂજા કરવા લાગતા હોય છે। પરંતુ રાજસ્થાનના જોધપુરમાં લોકો એક એવી વસ્તુને ભગવાન માની તેની પૂજા કરી રહ્યા છે કે જેના વિશે જાણી તમને પણ આશ્ચર્ય થશે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે એવું તો કયું મંદિર છે કે જેમાં નથી કોઈ ભગવાનની મૂર્તિ, નથી કોઈ પથ્થર અને છતાં પણ લોકો આ મંદિરમાં આસ્થા સાથે પ્રવેશ કરે છે અને પોતાની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે। પ્રથમ નજરમાં જોતા તમને આ એક સામાન્ય બુલેટ લાગશે, પરંતુ તેના વિશેની હકીકત જાણી અને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો। અને આ સાથે આ બુલેટ પર પહેરાવેલા હાર જોઈ તમને એવું પણ લાગે કે આ કોઈ નવું ખરીદેલું બુલેટ હશે, પરંતુ એવું નથી। રાજસ્થાનના જોધપુરમાં લોકો આ બુલેટને ભગવાન માની અને તેની પૂજા કરે છે। ત્યાં સુધી કે આ બુલેટને ભગવાન માની તેની પૂજા કરવા માટે એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને આ મંદિરમાં લોકો ખૂબ જ આસ્થા સાથે જાય છે, પોતાની મન્નત પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે। તો જે બુલેટને લોકો ભગવાન માની તેની પૂજા કરી રહ્યા છે તેની કહાની ખૂબ જ રસપ્રદ છે। હકીકતમાં તમે રાજસ્થાનના જોધપુર હાઈવે પરથી જો પ્રવાસ કરો તો રોહટ પાસે એક ઓમ બન્ના નામનું મંદિર આવેલું છે, જેમાં ઓમ બન્નાની પાછળ એક બુલેટ ઉભેલું જોવા મળશે। જે બુલેટ પર લોકો હાર ચડાવે છે, જે બુલેટની લોકો પૂજા કરે છે અને એવું કહેવાય છે કે આ બુલેટ ઓમ બન્નાનું છે। તો હવે એ જાણીએ કે આખરે આ ઓમ બન્ના કોણ છે અને તેમના નામે મંદિર અને મંદિરમાં સ્થપાયેલા બુલેટની પૂજા કેમ કરવામાં આવતી હશે। હકીકતમાં ઓમ બન્નાના મંદિર માટે લોકોમાં એવી માન્યતા છે કે ઓમ બન્ના નામના વ્યક્તિનું આ સ્થળે મૃત્યુ થયું હતું। વર્ષ 1988માં ચોટીલા ગામના ઓમ બન્ના નામના વ્યક્તિ અહીંથી પસાર થતા હતા અને અકસ્માતમાં તેનું મૃત્યુ થયું અને તેનું મોટરસાયકલ એટલે કે આ બુલેટ ખાઈમાં પડી ગયું હતું। જો કે ઘટના બાદ પોલીસ આ બુલેટને શોધી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ પાછળથી લોકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે આ બુલેટ છે તે રાત્રિ દરમિયાન જાતે જ શરૂ થઈ જાય છે અને અકસ્માત વાળી જગ્યાએ પહોંચી જાય છે। આ વાતથી કંટાળી પોલીસે આ બુલેટને કબાડીમાં વેચી દીધું। તો એક વાયકા પ્રમાણે આ ઘટના બાદ ઓમ બન્નાની દાદીને એક સ્વપ્ન આવ્યું અને તેમાં જણાવવામાં આવ્યું કે તેમના બુલેટ અને ઓમ બન્ના માટે એક ચબૂતરો બનાવવામાં આવે અને ત્યારબાદ દાદી દ્વારા ત્યાં ચબૂતરો બનાવવામાં આવ્યો અને આ બુલેટની ત્યાં સ્થાપના પણ કરવામાં આવી। બસ ત્યારથી જ લોકો આ બુલેટની પૂજા કરવા લાગ્યા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે અહીં પ્રાર્થના કરવા લાગ્યા। તો લોકોનું એવું પણ માનવું છે કે અહીં પૂજા કરવાથી એટલે કે આ બુલેટની પૂજા કરવાથી તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે। હાલમાં આ મંદિરની દેખભાળ ઓમ બન્નાના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે અને એટલે જ કહેવાય છે કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી। લોકો બુલેટની પૂજા કરે છે। લોકોનું માનવું છે કે આ પૂજા કરવાથી ઓમ બન્ના તેની તમામ મુરાદ પૂર્ણ કરે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો। નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું।